નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। 26 જાન્યુઆરી નિમિત્તે વાસણા મુકામે બાળકોને તિથિ ભોજન। ગણતંત્ર દિવસ નિમિત્તે વાસણા ગામે ભવ્ય 26 જાન્યુઆરીનો કાર્યક્રમ યોજાયો। વાસણા ગામના સરપંચ ચંદુભાઈ દ્વારા ગામની સુખાકારી માટે 26 જાન્યુઆરીના રોજ તિથિ ભોજન તેમજ હનુમાન દાદાનો હવન યોજાયો। દેશના 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે વાસણા મુકામે ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજાયો। વાસણા ગામના સરપંચ ચંદુભાઈ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તેમજ ગામજનો માટે પણ ભોજન સમારંભનું આયોજન કરાયું હતું। આ સમગ્ર કાર્યક્રમ વાસણા જુડી પ્રે કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં શાળાના આચાર્ય હાજર રહ્યા હતા જ્યારે સરપંચ ચંદુભાઈ, ઉપસરપંચ પોપટભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને ગ્રામજનોએ દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો। ગણતંત્ર દિવસના અવસરે વાસણા મુકામે સામાજિક એકતાનો સુંદર દાખલો જોવા મળ્યો। વાસણા ગામના સરપંચ ચંદુભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો માટે પણ ભોજન સમારંભ યોજાયો હતો। વાસણા જુડી પ્રે કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, સરપંચ ચંદુભાઈ પરમાર, ઉપસરપંચ પોપટભાઈ ભરવાડ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રાષ્ટ્રધ્વજને સલામી આપી ગ્રામજનોએ દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સરપંચ ચંદુભાઈએ સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે હનુમાન દાદા ગામ લોકોનું ભલું કરે તેમજ આદિવાસી ઉપાધિઓથી દૂર રાખે તેવી આશા સાથે સરપંચ શ્રી દ્વારા ગામમાં સુંદર તિથિ ભોજન તેમજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।